સમાચારો જોઈએ વિગતવાર તો રાંદેર પોલીસે એક અનોખી પહેલ કરી છે। વિવિધ પ્રકારની જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમ કર્યો હતો। લોકોને ડ્રગ્સ, ગાંજા જેવા નશાકારક પદાર્થોથી થતા નુકસાન વિશે માહિતી આપી હતી। તીક્ષ્ણ હથિયારો ન રાખવા અંગે પણ સૂચન કર્યા હતા। सीपी सरना आदेशथी समग्र सूरत सिटीनी अंदर एक अभियान चलाववामां आव्युं छे अने अभियाननी अंदर जे पण एवा स्पॉट छे, धारो के अमे रांदेर पोलीस स्टेशननी वात करीए तो रांदेर पोलीस स्टेशननी अंदर बापूनगर अने सुभाषनगरनी अंदर गुनाहित प्रवृत्तिओ करता होय एवी जग्याओए अमे स्पॉट पहेलेथी नक्की करी अने ए लोकोने अवेर कर्या छे के तमारी जोडे जो घरमां छरी, चप्पा, रेम्बो, तलवार के आવું કંઈ પણ હોય તો એ તમે સત્વરે એ નાશ કરો એનો, અથવા પોલીસ એના ઉપર કડકમાં કડક પગલાં લઈ અને ગુનો દાખલ કરશે। એ સિવાય ડ્રગ્સ, ગાંજો આવી કોઈ પણ વસ્તુઓથી કોઈ પબ્લિક સંકળાયેલા હોય કોઈ પણ માણસો તો હવે તમે આગળ આવો અને તમારું નામ નહીં આવે એની ખાતરી સાથે અમે એ લોકોને કીધું છે અને અમારો નંબર આપ્યો છે કે તમે અમને આવા બધા પ્રવૃત્તિઓ જે કરતા હોય એના માટે અમને ફોન કરી અને અમને જાણ કરો। મોરબીનો બેઠો પુલ અવરજવર માટે બંધ કરી દેવામાં આવતા શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો